જય માતાજી, જય દ્વારકાધીશ। હું આજ તમને સિંગમાં લાઈવ વિડીયો દેખાડવા માંગુ છું, તો શાંતિથી પૂર્વક સાંભળવા નમ્ર વિનંતી કે જો આપણે આજ આપણી સિંગમાં ગિરનાર 4 સિંગ વાવી છે અમે। આ તમે જોઈ રહ્યા છો, આ બધી સિંગ છે। આ સિંગમાં 4 વખત બેલી ફરી ગઈ છે અને સિંગ હવે હુયા મૂકવાની તૈયારી છે। આ તમે વિડીયો બધા જોઈ રહ્યા છો, આ જો અને શાંતિથી નિવડો। આ વખતે વાતાવરણ છે વરસાદનું વાતાવરણ છે, એટલે અમે આજ તો મીંડળા કરવાના છે। આ તમને વિડીયો આ વિડીયોમાં તમને જો મજા આવે તો આપણે બીજો વિડીયો મોકલશું। એ વિડીયો મીંડળાનો વિડીયો આવશે, તે માટે બધા તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। અને આપણે હવે ધીમે ધીમે જઈ રહ્યા છે। જો આ નારિયેળી છે, તમે બધા જોઈ રહ્યા છો, જો મિત્રો, આ બધી સિંગ અમારી છે। આ 9.5 વીઘા થાય છે। આપણે ધીમે ધીમે ચાલ્યા રહીશું, વિડીયો જોતા રહેજો તમે। આ વખતે આજ વાતાવરણ બદલાઈ ગયેલું છે। ના મિત્રો, જો આ ખોડિયાલમાનું મંદિર છે। આ અમારા દાદાના વખતનું છે આ મંદિર। આ પીપળો છે, પછી આ લાડ બધા આંબા છે। વાડી વિસ્તારમાં અમે બધા રહીએ છીએ। જો આવું ખડ હોય તો અમે ખેંચતા જઈએ છીએ, વાંયે અમે ખડ ખેંચતા જઈએ છીએ। એની કારણે કે ખેતર ભરાય નહીં। સિંગને 2 મહિના પૂરા થવા આવી ગયા છે, તમે જોઈ રહ્યા છો। જો મિત્રો, તમને અમે ખાતરનો ડોઝ મારવાના છે, પણ હજી થોડીક વાર છે। ખાતરના ડોઝ મારશો એ વિડીયો તમારી સામે પૂછશે, તે માટે સાંભળવા બની રહેજો। ને મારી યુટ્યુબ ચેનલમાં એક વિડીયો તો તમને ડુંગળીનો મેકલો છે મેં, તે માટે સમક્ષ રહેજો બધા। જો હે ગાયું ના હે ગોવારિયા, હે જટ ગાયું લઈને આવ, હે વાછડાઓ હે ભાંભરે, હે ગાયું ના હે ગોવારિયા, હે જટ ગાયું લઈને આવો રે। મિત્રો, તમે આ મારા વિડીયોમાં ખેતી જ લગતા બધા આવશે, અને આપણે એપીએમસી મહુવા યાર્ડના ડુંગળીના વિડીયો તમને મોકલવામાં હું વ્યસ્ત રહી। તે માટે તમે બધા જુઓ, આ અમારા આંબા છે, બગીચો કરેલો છે। હા મિત્રો, તમે જોઈ રહ્યા છો, આમાં ઝાર વાવેલી છે। હજી પ્રમદીન મારા કાકાએ ઝાર વાવી છે। જો ઝાર ઉગી ગઈ છે ને ભીંગણા આવી ગયા છે, તમે જોઈ રહ્યા છો।
જો કેવું લોકેશન લાઈવ છે. જો મિત્રો હવે આપણે ડેમ કાંઠામાં આવશું. આ અમારા હાજરીઓ છે, જોવો તમે, પાણીનો ભરેલો છે. પહેલાં 2-3 મહિના અમે સિંગ વાવી હતી કોરામાં, તે માટે અમારા પાણી ઘટતું હતું. 2 કલાકે અમારે મોટર બંધ કરી દેવી હતી ને ઉલારો લેવો પડ્યો હતો. જો ને અહીંયા આપણે મિત્રો સિંહ અને દીપડાનું બહુ ઓલો જૂસ વધી ગયો છે. તે માટે અમે બધા ઘરને સુરક્ષિત રાખીને માલઢોર, અને તે માટે મિત્રો આ વિડીયોને વધારે તમે લાઈક અને શેર કરજો. ને એવું લાગે તો તમારા ખેતીમાં અવનવી માહિતી માટે મને ફોન કર્યા રહેજો. હું તમારી માટે બધા માટે સંપર્ક છું. જય દ્વારકાધીશ.